આદત પડી ગઈ છે. જોજે કે છે મને. આહા એક્ટિયોન શું એક્ટિયોન શું એક્ટિવન યાર? અરે એક્શન એક્શન કે ને યાર. પણ મને સ્પેલિંગ યાદ રહેવો જોઈએ ને. સ્પેલિંગ યાદ રાખવા માટે એક્ટિયોન. જોયું ભાઈ, ઓલા બધાને જુદી જુદી જાતની ઘરવાળીઓ મળતી હોય છે. ઘણાને કંકસિયાળ મળે, ઘણીને કજિયાળી મળે, ઘણીને પ્રેમાળ મળે, ઘણીને કોમેડિયન મળે. મને કોમેડિયન મળી છે. એનીવે, મારી ચેનલ અમેરિકન કાકામાં તમારું સ્વાગત છે. અને બની શકે કે આ મારો પહેલો એપિસોડ હોય તો સહન કરજો, અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સરપ્રાઈઝ કરજો. એ સરપ્રાઈઝ નહીં આવે, સબસ્ક્રાઇબ. જો આનું કેમ સબસ્ક્રાઇબ એનું આવ્યું? આ કારણ કે મને એનો સ્પેલિંગ આવડે છે. પહેલાનો તો મને યાદ રહેવું જોઈએ ને. હવે ભાઈ ઉંમર થઈ ગઈ, તમારી જેમ જવાન થોડા છીએ અમે. આ જવાન ઉપરથી યાદ આવ્યું, ઉંમર ઉપરથી યાદ આવ્યું. આ જોયું અહીંયા કાળું તિલ? હા, એ શેનું છે ખબર તને? એ તો હવે જૂની યાદગીરી. જૂની યાદગીરી જ છે. હું નાનો હતો ને શું ત્યારે મારી બાને એમ ખબર હતી કે આ ગમે એટલી ઉંમરે ત્યાં હેન્ડસમ જ રહેવાનો છે. એટલે કોઈની નજર ન લાગે ને એટલે મને એમણે આ કાળું તલ કર્યા બધું એમણે વેલણથી. એનીવે, અમારું આ ચેનલ શરૂ કરવાનું એ છે આશય, અને મેન એ રહેશે કે અમે રહીએ છીએ લાસ વેગાસમાં છેલ્લા 11 વર્ષથી. એ પહેલાં અમે લોસ એન્જલિસ રહેતા હતા. તો અહીંયા લાસ વેગાસમાં શું જોવા જેવું છે? જુદા જુદા કસિનો છે. અહીંયા ઘણી જાતની ઇન્ડસ્ટ્રી છે. કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે, આઉટડોર ફરવાનું ઘણું છે, સેક્સ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે, મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે. તો આપણે અત્યારે હરિતાબેન જો તમને દેખાડે તો આપણે અત્યારે સ્ટ્રીપ બાજુના મેઇન ફ્રીવે ઉપર આપણે આવી ગયા છે. થોડેક આગળ જશું ને એટલે જમણી બાજુ સ્ટ્રીપ ચાલતી. સ્ટ્રીપ એટલે એવો પટ્ટો કે જ્યાં બધા કસિનો, મોસ્ટલી બધા કસિનો આવેલા છે. આમ તો લાસ વેગાસ 2 પાર્ટમાં છે. એક લાસ વેગાસની આ સ્ટ્રીપ છે એ એક ભાગ છે, અને એક છે ડાઉનટાઉન લાસ વેગાસ કે જ્યાં રાત્રિનો જમાવડો બહુ સરસ રહે છે. આ મોટું સ્ટેડિયમ આવ્યું. આ જે સ્ટેડિયમ તમે જુઓ છો ડાબી બાજુ આવી રહ્યું છે એ એલેજન્ટ સ્ટેડિયમ છે. એ ફૂટબોલ માટેનું સ્ટેડિયમ છે. હમણાં જ બન્યું છે, લગભગ 2 વર્ષ, મેક્સિમમ 2 વર્ષ થયા છે. અને એ અમારી ફૂટબોલની જે લાસ વેગાસની ટીમ છે રેઇડર્સ, એની માટે એ બનેલું છે. ને આ અમેરિકાની વિચિત્રતા જુઓ કે હાથેથી રમે છે, હાથમાં બોલ લેવાનો, હાથેથી ફેંકવાનો, હાથેથી કેચ કરવાનો, દોડી જવાનું, તો કે ફૂટબોલ. આ જમણી બાજુ તમને આગળ જો બધા મોટા કસિનો, હું તમને ચોક્કસ એક પછી એક કસિનો ઓફકોર્સ હું તમને બતાડીશ. આ તો પહેલો એપિસોડ છે. તો અત્યારે અમે લોકો નીકળ્યા છીએ હરિતાબેનને દુકાને મૂકવા માટે. અહીંયા બીજું સૌથી સારું શું છે ખબર છે? હરિતાબેન જમણી બાજુ દેખાડો, આ પાર્કિંગ છે. પાર્કિંગનું સ્ટ્રક્ચર છે. અહીંયા નિયમ છે તમારે ત્યાં સંભવિત આવનાર માણસો, એટલે કે તમારા કસ્ટમર્સ, એના માટે પૂરતું પાર્કિંગ ન હોય તો તમને એ બિઝનેસની પરમિશન ના મળે, જે આપણે ત્યાં નથી, અથવા હશે તો એનું પાલન થતું નથી. એટલે અહીંયા જો એટલે જ આ પાર્કિંગ સ્ટ્રક્ચર દેખાય છે. પહેલા તો તમને હજી આગળ જશો એટલે બીજું દેખાશે. એટલે પછી કારણ કે આ ધીસ ઇઝ ધ બેક સાઈડ ઓફ ધ સ્ટ્રીપની પાછળની સાઈડ આપણે એનો જે મેઇન ફ્રીવે છે 15, એની ઉપર આપણે જઈ રહ્યા છીએ. અહીંયા અપાર્ટમેન્ટ્સ પણ બધા. હા, એપાર્ટમેન્ટ છે અહીંયા આગળ. અને આર્યા કસિનો. એટલે આપણે પૂછે કે ક્યાં ગયા તો કે આ રહ્યા.
એ આર્યા ક્યાં તો કે કસિનોમાં આર્યા અને આ બલાજીઓ બેલાજીઓ આમ તો બલાજીઓ જ છે પણ એનું સ્પેલિંગ બેલાજીઓ પેલું છે. આ તો તારી ભાષામાં કહું તો બેલાજીઓ. હા, કેટલા લાજીઓ? બહુ લાજીઓ. તમને આપણે ઇન્ડિયામાં, આપણે તો મૂળ તો હવે બોર્ન બોટઅપ ઇન્ડિયામાં જ છીએ એટલે ઇન્ડિયાની તો વાત કરી જ શકાય કે ઇન્ડિયામાં તો તમને રસ્તામાં કેટલાય બધા ગધેડા ફરતા જોવા મળે. એ બધું તો બધું કોમન હતું, પણ અહીંયા અમેરિકામાં ગાડીમાં તમારી બાજુમાં, કેન યુ ઇમેજિન કે ગાડીમાં તમને તમારી બાજુમાં ગધેડા જોવા મળે. આને શું કર્યું ખબર છે? મને ગધેડો કહીને પોતાની જાતને ગધેડી સાબિત કરી દીધી. જરૂરી નથી, જરાય જરૂરી નથી. આને કહેવાય કોમેડિયન વહુ. ના, એ છે ને કે એવું કઈ જરૂરી નથી કે ગધેડાને ગધેડી સાથે જ પ્રેમ થાય. ગધેડાને સ્ત્રીઓ સાથે પણ અને અમારા જેવી સુંદર રૂપાળી સ્ત્રીઓ સાથે પણ પ્રેમ થાય. ઓકે, આની ઉપરથી આ તું કે છે એની ઉપરથી મને યાદ આવ્યું કે અહીંયા અમેરિકામાં હું ન ભૂલતો હોઉં તો ક્લિવલેન્ડ નામનો સિટી છે, એના ઝૂમાં એક ગોરીલાને તને મારે ઘડીએ ઘડીએ કેવું પડે કે તું આગળ ભાઈ મને નથી દેખાડવો. ગધેડાનું મોઢું શું દેખાડવું? લોકોને લાસ વેગાસ દેખાડ નહીં યાર. હા હા હા. ક્લિવલેન્ડ લગભગ તો ક્લિવલેન્ડ જ છે. ક્લિવલેન્ડના એક ઝૂમાં ત્યાંના ઝૂના જે કીપર્સ હોય એ લોકોએ માર્ક કર્યું કે આ ગોરેલાની જે જોડી આપણે રાખી છે, ગોરેલો અને ગોરીલી, તો ગોરીલી ઉદાસ ઉદાસ જ રહ્યા કરે છે, એક બાજુ બેસી રહે છે, આ છે તે છે. તો પ્રશ્ન શું છે? પછી એ લોકોને ધ્યાન પડ્યું કે જે ગોરીલો છે એ એક ધોળી સ્ત્રીના પ્રેમમાં પડેલો છે. કેન યુ બિલીવ ધીસ ઇઝ અ રિયલ સ્ટોરી? કે ઓલી લેડી છેલ્લા 2 વર્ષથી દરરોજ આવતી ને ગોરીલા પાસે બેસતી અને ગોરીલો ની બે એકબીજાની સામે જોઈને એકબીજામાં ખોવાઈ જાય. આ જમણી બાજુ જે દેખાય તમને એ અહીંયા આગળ એક બહુ મોટો મોલ છે, આઉટડોર મોલ છે, જેને એ આઉટડોર મોલ છે, ઇન્ડોર મોલ નથી. બધી જાતની ફેક્ટરીના આઉટલેટ છે ને અત્યારે આપણે આ ઇન્ટરચેન્જ કરી રહ્યા છે. 15 સીધો જતો રહ્યો અને આપણે આ બ્રિજ ઉપર ચડીને 95 નામનો ફ્રીવે લીધો કે જે નોર્થ ઓફ લાસ વેગાસ જાય છે. ઓલો જતો રહ્યો આગળ 15 અને 15 ઇઝ એન ઇન્ટરસ્ટેટ ફ્રીવે છે કે જે અહીંથી યુટાથી પછી આગળ કોલોરાડો આ છે તે છે, ઉપર થઈને છે અમેરિકાની બોર્ડર સુધી જાય છે. હવે આ જો આપણે 95 ઉપર ચડ્યા. સામે તમે જોઈ રહ્યા છો આટલા બધા ડુંગરો, ચારે બાજુથી ડુંગરોથી લાસ વેગાસ ઘેરાયેલું છે. વચ્ચે ઓઆસિસ છે. ડુંગરની ઓલી બાજુ જાઓ કોઈ પણ સાઈડમાં એટલે ફક્ત રણ છે, બીજું કાંઈ નથી. રણ અને ડેઝર્ટ. હા, મોહાવી ડેઝર્ટ જે કહેવાય છે એ છે. પેલી ગોરીલાની વાત પૂરી કર. હા, ગોરી તો ઝૂ કીપર જે હતા એ લોકોએ જોયું કે ઓ આ બેન છે એ 2 વર્ષથી દરરોજ આવે છે અને ગોરીલા પાસે બેસી રહે છે. શું? અને ગોરીલો એનાથી એટ્રેક્ટ થઈ ગયો છે એટલે ગોરીલાને ગોરીલીમાં રસ પડતો નથી. એ હા, આ બનેલી ઘટના છે, ગૂગલ કરી જોજો તમે. એટલે બની શકે. હા, તું યુ મે બી રાઈટ કે હું ગધેડો ને તું સુંદર સ્ત્રી અથવા ઉંદર સ્ત્રી, જે કહો એ, જે ગણો એ, જે ઉંદર કે ઉંદર, હા. પણ કોમેડિયન સ્ત્રી તો ખરી છે. હા, એમાં નાની. શું રહું છું કોની સાથે? પછી તો અસર આવે જ ને. નાટક અને નાટક. આજ સામે જે ડુંગરા દેખાય ને એની પર થોડા વખતમાં જ સ્નો આવી જશે. એ હું તમને ત્યાં લઈ જઈશ. અહીંયા નજીકમાં જ અહીંથી થોડોક આગળ જઈએ લાસ વેગાસથી બહાર નીકળીને ઉપર એટલે માઉન્ટ ચાર્લ્સટન કરીને છે કે જ્યાં લોકો સ્કીઇંગ કરવા જાય છે. સ્નો થઈ ગયો છે. ઉપરથી નીચે જુઓ તો રણ અને નીચેથી ઉપર જુઓ તો સ્નો. ક્યા બાત હે, ભગવાનની લીલા. હું તો કહેતા ભૂલી જ ગઈ હતી કે ખાલી ને ખાલી સુંદર રૂપાળી એવી સ્ત્રી નહીં, હોથલ પદમણી. યાદ છે ને? સ્નેહલતા, ઉપેન્દ્ર ત્રિવેદી, હોથલ પદમણી. તો હું તો હોથલ પદમણી છું. કેમ?
બરાબર ને? આપણામાં ઓલી કહેવત છે, પ્યાર હુઆ ગધી છે તો પરી ક્યાં છી છે. હા હા પોતાની જાતને ઓથલ પદમણી કહેવાની કેમ કોણ નો કે? બધા કે ગધેડીએ પોતાની જાતને કહેતી છે કે આ હું કેટલી સુંદર લાગુ. આવી રીતે ખબર નહીં, આઈ ડોન્ટ નો કેવી રીતે ઓછી કરે પણ અત્યારે આપણે જે હવે આ રોડ ઉપર પાછા ચડ્યા છીએ, એટલે કે હાઈવે ઉપર, અહીંયા ફ્રીવે કહે છે આ લોકો. એ આપણી ભાષામાં શહેર ફરતી સડક છે. લોસ એન્જલિસ બોલા જતો હતો. લાસ વેગાસ શહેરને બાયપાસ કરીને બારોબારથી રોડ જતા હોય કે જેથી મોટા વાહનો જે ફ્રીવે ઉપર એક શહેરથી બીજા દૂરના શહેરે જતા હોય તો એ લોકોને ગામમાંથી પસાર ન થવું પડે. ગામવાળાને તકલીફ નહીં, ટ્રકવાળાને તકલીફ નહીં. એના માટે આ શહેર ફરતી સડક છે. ફ્રીવે કહેવાય છે 215. અને સામે કદાચ તમને દેખાતો હોય તો થોડો સ્નો ચાલુ થઈ ગયો છે ઉપર. તો આજે આપણે આ એપિસોડ અહીંયા આગળ પૂરો કરીએ. જો એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવનારા એપિસોડની આપણે ખબર પડે. થેન્ક યુ સો મચ. આપ મારી સાથે અહીંયા સુધી રહ્યા છો એના માટે. ફરીથી મળતા રહીશું. બાય બાય.